બોલિવૂડની ફિલ્મોની સાથે હવે ગુજરાતી ફિલ્મો પણ એક્શન, થ્રિલર અને કોમેડી બની રહી છે. તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ ચોર ચોરનો પ્રીમિયર શો યોજાયો હતો, જેમાં ફિલ્મના દરેક કાસ્ટ સહિત લોકોએ આ ફિલ્મને નિહાળી હતી. આ ફિલ્મ ચોરી પર આધારિત છે અને આ ચોરી કેમ અને કયા કારણોસર કરવામાં આવી છે તેને લઈને ફિલ્મમાં ઘણો રોમાંચ જોવા મળે છે. જોકે આ ફિલ્મને જોયા બાદ દરેક લોકોએ આ ફિલ્મને બેસ્ટ ગુજરાતી કોમેડી ફિલ્મ કહીને વખાણી હતી, કારણ કે ચોરીની આ ફિલ્મમાં ચોર કોઈ પ્રોફેશનલ નથી, એટલે જ્યારે પોલીસ આવે ત્યારે અલગ જ રોમાંચ આ ફિલ્મમાં જોવા મળે છે. આમ તો બે મહત્ત્વના કિરદાર છે. હું આ ફિલ્મમાં એઝ એન એક્ટર બી છું અને પ્રોડ્યુસર બી છું. અને બીજું કે ફિલ્મની અંદર બી મારા 3 કિરદાર છે. એટલે કહેવાય ને કે એક વિવેકાના 4 કિરદાર છે, 3 એઝ એન એક્ટર અને એક એઝ અ પ્રોડ્યુસર. તો આ મારો ફોટો જોઈ જ રહ્યા છો તમે. અને આ ફિલ્મમાં કેવું છે કે ઘણા એક્ટરોને બહુ ઓછો ચાન્સ મળતો હોય છે, કે બહુ ઓછી ફિલ્મો હોય છે કે એક ફિલ્મમાં 3 કેરેક્ટર્સ કરવાનો ચાન્સ મળે. અને એવો ચાન્સ મને મળે છે અમારા રાઇટર સંજીવ સોની અને રાજનનું જે ફિલ્મ એમણે લખી એમાંથી ખૂબ સારું એક કિરદાર એમણે કાઢ્યું મારા માટે, અને બહુ સારું મેં મારા દિલથી નિભાવવાનો ટ્રાય કર્યો છે. હવે પ્રેક્ષકો પર છે કે મારો કિરદાર એમને કેવો લાગે છે. બોલ છે એ કેવું છે કે અમે જ્યારે સ્ક્રિપ્ટિંગ પત્યું પછી અમારી ટીમ, ડિરેક્ટરની ટીમ, અમે પ્રેક્ટિસ કરતા જ હતા એ પહેલાં. બટ કેવું કે થોડુંક હું એવું કહીશ કે થોડુંક આમ નેચરલ ભગવાને એક્ટિંગની થોડીક આપી છે, કે ભગવાનના આશીર્વાદ છે કે જલ્દી મને ડેવલપ થઈ જાય છે કોઈ બી કેરેક્ટર્સને. પણ એ 3 કેરેક્ટર એકદમ ડિફરન્ટ છે એકબીજાથી, અને બહુ જ સારો રાજન ડિરેક્ટરનું કહેવું છે કે બહુ સારું મેં નિભાવ્યું છે. એ તો અમારી તો 100% ગેરંટી પકડી રાખશે. ઇવન હું કહીશ નહીં કે આ ફિલ્મ કોમેડી છે, પણ કોમેડીના બી ઘણા કહેવામાં આવે કે કોઈ ડાયલોગ્સથી કોમેડી કરતું હોય, કોઈ સિચ્યુએશનથી કોમેડી કરતું હોય, કોઈ મીમ્સથી કોમેડી કરતું હોય. ચોરના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આપણે ભેગા થયા છીએ અને આ સુંદર મજાની કોમેડી ફિલ્મ છે. અને એમાં ચોર નંબર 1 એટલે કે હું, અને કયા બાબત માટે આ ચોરી કરવા આવ્યા છે બધું તમે ટ્રેલરમાં જોયું જ હશે. ન જોયું હોય તો ટ્રેલર જોઈ લેજો. ખૂબ જ મજેદાર ટ્રેલર છે અને ફિલ્મ પણ બહુ જ સરસ છે. અને અમે આમ પ્રોફેશનલ ચોર નથી, તો પ્રોફેશનલી જે ચોરી કરતા હોય કે કંઈક કારણસર અમને ચોરી કરવા આવીએ છીએ. એક મહારાજાની હવેલીમાં ખૂબ મસ્ત સુંદર જૂની હવેલી છે, અને એમાં એક મૂર્તિ ચોરવા માટે આવે છે જે 50 લાખની મૂર્તિ છે. તો એ ચોરી કરવા આવવા જે પ્રોફેશનલ હતી એટલે જે ગડબડી થાય બધી, જે એની લીધે જે કોમેડી ક્રિએટ થાય છે, અને 2 પોલીસ આવે છે ત્યાં, તો ગભરાઈ જઈએ છીએ. અને એના પછી જે હેરાફેરીને ભાગદોડ થાય છે એની આખી વાર્તા છે, અને ખૂબ જ સરસ પાત્ર છે. રાઇટર અમારા રાજનભાઈ અને એ પણ ડિરેક્ટર પણ છે. વિવેકાબેન અમારા પ્રોડ્યુસર છે. બધાએ મળીને આખી ટીમ 7 જણાની ટીમ છે. ખૂબ સરસ ટીમ છે. એમાં સિનિયર આર્ટિસ્ટ આપણે જે આમાં પોસ્ટરમાં જોઈ રહ્યા છે એ પણ છે. ખૂબ સરસ મજાની ફિલ્મ છે. તમે જરૂર થિયેટરમાં જોવા જશો.